તો ભાઈ સાહેબ હાવ ઉપર આવી ગયા છે ને જો સ્વિમિંગ પુલ અને રૂમની ઉપર જ સ્વિમિંગ પુલ છે મસ્ત મજાનું. એટલે અત્યારે તો વરસાદ છે પણ કાલે નાશું સ્વિમિંગ પુલ પણ. કાં ગયો હાજરો મદઈ છે અને હવે અહીંથી એન્ટ્રી કરીએ પેલા. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં ને? તો બધાને જય શ્રી રામ હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ફાઇનલી પૂગી ગયા અને જો ખાલી આ મંદિર જો કાંઈ ઘટે નહીં. અને હવે અંદર જઈએ પહેલાં દર્શન કરીએ પછી તમને બતાવું બધું. અને શંકર ભગવાનની મૂર્તિ પણ અંદર છે અને જો પૂગી તો ગયા છે, હવે અંદર એન્ટ્રી કરીએ. મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી છે આપણે આ મંદિરની સામે. મિત્રો અહીંથી સાઈડમાંથી મૂર્તિ દેખાય છે મહાદેવની અને આ મંદિર છે તો અહીંથી હવે જઈએ પહેલાં તો એન્ટ્રી કરીએ ગેટની અંદર. અને જો ગેટની બહાર બે હાથી છે અને મધનો પૂરો જો દેખાય છે. કાં ગયો હાજરો મદઈ છે અને હવે અહીંથી એન્ટ્રી કરીએ પહેલાં. તો મસ્ત મજાના દર્શન કર્યા મુર્દેશ્વર મહાદેવના. અને જો આ મંદિર છે, અંદર મોબાઈલ તો અલાઉડ નથી. અને ઓલું દેખાય છે ને એક ગેટ છે, કારણ કે નાથી એન્ટર કરવાનું છે અને પછી આ મંદિરે મુર્દેશ્વર મહાદેવ દર્શન કરવાનું. અને જો પાછળ જો તમને દેખાતા હોય મહાદેવની આ જાય હવે. અને આ મંદિર છે અને શ્રી ગણપતિ દેવી, તો આ ગણપત દાદાનું મંદિર છે જો બતાવું. અને હવે જઈએ આપણે મહાદેવની મૂર્તિ છે. મિત્રો જો તમે ખાલી બધા સાધુઓ તપસ્યા કરવા બેઠા, આખા પહાડમાં છે એમને એડિટ કરેલા. મિત્રો એક તો મંદિર આખું ગોલ્ડનું છે, જો આમાં અંદર પેક છે આખું ગોલ્ડનું છે આ. મિત્રો આ તો જો નજરાય પૂગતી નથી, એટલો મોટો ગેટ છે, આમ ઉપરથી હેઠે નજરાય નથી પૂગતી. અને મહાદેવના દર્શન કરવા જાય છે અને દરિયો તો જો ખાલી કેટલો કરંટ મારે, મતલબ મોજા કેટલા મારે જો ખાલી દરિયો. ઓહો, આવી હાલત રહે તો ભાઈ ગોવામાં આમ જ હે, કારણ કે હમણાં થોડુંક વરસાદને બહુ વહરી ગયો. અને જો તમે ખાલી ઉપર જઈએ પહેલાં. ફાઇનલી મિત્રો ઉપર આવી ગયા અને મૂર્તિ છે નેક્સ્ટ લેવલ, જોઉં તમે ખાલી કાંઈ ઘટેની મૂર્તિ જોઉં. અને સામે પણ જો રથ આપણે છે, રથ ત્યાં મૂક્યો રામ ભગવાનનો ને. અને બધું જ અહીંયા હાથે બનાવેલું છે, કાંઈ ઘટે નહીં. અને હવે પાછા હજી ઉપર જાય થોડાક અહીંથી અંદરથી, એટલે પછી નજીક આવી જશું. એટલે પહેલાં હવે ઉપર ચડી જાય અને અહીંથી ચડવાનું છે ઉપર. મહાદેવનું મંદિર છે મિત્રોની ને સામે જ નંદી મહારાજ આવેલા છે. અને જો તમે ખાલી અહીંથી આખો ગેટ આવી જાય અને મસ્ત મજાના દર્શન કર્યા મહાદેવના. અને અહીંથી જો મૂર્તિ ખાલી કાંઈ ઘટેની મૂર્તિ. અને નાગદાદા ઉપર હાથ રાખેલો છે અને જો ખાલી કાંઈ ઘટે નહીં. અને વ્યૂ જો તમે ખાલી નેક્સ્ટ લેવલ વ્યૂ છે. અને મિત્રો મંદિર આવેલું છે કર્ણાટકમાં અને મુર્દેશ્વર મહાદેવ ટેમ્પલ લખજો તમે મેપમાં એટલે આવી જશે. અને તમે આપણે આ બાજુથી આવતો હોય તો આ મંદિર લેવાનું નહીં ભૂલતા, કારણ કે બહુ મસ્ત વ્યૂ ને છે, લોકેશન ને કાંઈ ઘટે નહીં. અને બસ બીજું તો મયુરભાઈ અહીંયા છે. શું છે મયુર? એક વાર તો 1200 સપન ખાલી કરી આના પછી હવે આપણે ક્યાં જવાનું? ગોવા. હવે આજે નીકળવાનું છે અમારે ગોવા. અને ગોવા કેટલું થાય? એથી 194 કિલોમીટર, એટલે 200 સમથિંગ 200 કિલોમીટર જેટલું થાય. અને બસ હવે દર્શન કર્યા, ફોટા વોટા પાડી લઈએ. આ બધું લોકેશન તમારે જોવું હોય ને તો પર પર્સન 10 રૂપિયા ટિકિટ છે. અને આ ગેટ જરો જોઈને ઉપર ચડા માણસું ઝૂમ કરીને બતાવું. આ જો દેખાય છે ને બધા, એમ તમે વ્યૂ ચેક કરી શકો અહીંથી આખો, કારણ કે બહુ મસ્ત વ્યૂ છે એટલે બધા સેડા છે. અને વાતાવરણ પણ વરસાદનું થઈ ગયું, જો આમ તમને દેખાતું જ હોય. અટાણે જો રથ ને બધું છે ના જવાનું હતું, પણ અટાણે ધોમ વરસાદ આવી ગયો છે ફરતા. અમે અહીંયા મંદિરની હેઠે છે. કેમ છે કલ્પેશ વરસાદ? વરસાદ જો મેં તમને કીધું ને વરસાદ આવી, અટાણે બહુ વરસાદ ચાલુ છે. હા જો આવી કંઈક મૂર્તિ છે ને અહીંયા ધોમ વરસાદ છે ને અમે અહીંયા હિતા વેશમાં મંદિરની હેઠે હોઈ આવ્યા છે. મિત્રો પહેલાંનો જૂનો રથ છે, જો તમે ખાલી એને રાખેલો છે જૂનો રથ. અને પહેલાંના જમાનામાં આવો રથ આવતો પહેલાં, અને આ નવો રથ.
અને મિત્રો સીન જો તમે ખાલી સેમ ગોવા જેવું જ છે. આ જો આ પહાડ ને નારેલી ને જો આવી રીતના બીચ ને સેમ ગોવા જેવું જ છે, પણ ગોવાની અલગ જ મજા છે. હે મયુર? બધું સેમ જ છે, પણ ગોવા જેમ તો ન આવે ને. તો પાછા આવી ગયા છે મિત્રો એઠી, કારણ કે ચપ્પલ લેવા આવ્યા અને પછી નીકળીએ સીધા ગોવા તરફ. અને મેં બતાડી નહીં, પછી બતાડી કાં પહેલાં સંપલ પહેર નાખીએ, પહેલાં સંપલ પહેર નાખીએ પછી બતાડીએ અહીંથી કેટલું થાય ગોવા. મિત્રો અહીંથી ગોવા થાય છે 190 કિલોમીટર. તો હવે નીકળીએ પાછા અને ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ. ફોટો પડવા ગાડી રહી ગઈ છે અને આ ગેટ છે મુર્દેશ્વર મહાદેવ જવાનો. અને જો એમાં લખેલું છે મુર્દેશ્વર મહાદેવ. અને આવી રીતના ગેટ છે ને અહીંથી એન્ટર થવાનું છે, પછી મંદિર આવશે સીધું. હે મયુર? આપણે મસ્ત મજાની ગાડી રાખી દીધી, નંબર 2127. આને જ આપણે 12 બોટલિંગ પૂરી કરાવી દીધી. મસ્ત મજાનો ગેટ છે. અને હવે નીકળીએ સીધા ગોવા. તો મિત્રો ગોવા જતા હતા અને 100 કિલોમીટર હજી બાકી છે અને જમવાનું બનાવી નાખ્યું. અને જમવામાં છે સોરા અને પૂરી છે અને મયુરભાઈ તો વઘારે રાખ્યા. કેમ બેનું? કાંઈ ઘટે છોલા ભટુરા મમ્મી બનાવે એમાં કાંઈ ઘટે નહીં. અને મિત્રો રસ્તામાં જતા હતા ને તો આ જો ઇન્ડિયન નેવીનું છે કોસ્ટગાર્ડ. અને જો અહીંયા નેવી પડી અને એની ઉપરથી જે હેલિકોપ્ટરને ઉડીને ફાઇટિંગ કરે. આ જો ખાલી બધું જો રોડ છે ને ત્યાંથી ઉડીને ફાઇટિંગ કરે. અને આ ઇન્ડિયનનું જ છે અને કેટલી બધી નેવી પડી છે. અને હવે આપણે જતા હતા ગોવા સાઈડ. અને ગોવા કેટલું રહ્યું છે? તો હવે નીકળીએ પાછા ગોવા સાઈડ. પહાડ જો ખાલી કેવો છે, મસ્ત મજાનો પહાડ છે. અને પહાડમાંથી જ રસ્તો કાઢેલો છે ગોવાનો. તો ફાઇનલી મિત્રો ગોવા પૂગી ગયા છે અને 2 રૂમ રાખી લીધા અને તમને રૂમ ટૂર આપી દઉં. અને આવી રીતના રૂમ છે, એક બાથરૂમ છે અને રૂમ છે, એસી છે અને એક નાનું ફ્રીજ છે. કારણ કે અહીંયા તો હું બિયરું જ મળે. અને હવે ઉપર જાય પપ્પા કે ઉપર સ્વિમિંગ પુલ છે તો જોઈ આવજે પહેલાં સ્વિમિંગ પુલ કેવું છે. તો ભાઈ સાહેબ હાવ ઉપર આવી ગયા છે ને જો સ્વિમિંગ પુલ. અને રૂમની ઉપર જ સ્વિમિંગ પુલ છે મસ્ત મજાનું. એટલે અત્યારે તો વરસાદ છે પણ કાલે નાશું સ્વિમિંગ પુલમાં. અને હવે આડી બીચ ઉપર જઈએ અને સ્વિમિંગ પુલ જો કાંઈ ઘટે નહીં. અને સવારે નાહવું ને હવે અત્યારે જઈએ સીધા બીચ ઉપર. અને જો કપડાં પણ પહેરી લીધા. તો ફાઇનલી મિત્રો બીચ पे આવી ગયા ગોવા. અને જોઉં તો ખરી ખાલી દરિયો. અને આ બાજુ જો ખાલી કાંઈ ઘટે ને આ બધી હોટલો જ છે. અને હવે દરિયો તો ફૂલ કરંટ છે હો, કારણ કે આપણે દેખાવમાં જ ખબર પડે. જોઉં ખાલી મોજા જો. અને આ બધી હોટલો જ છે. બહુ નાચે. અને મિત્રો તમારે ધમાલ વિડીયો જોવો હોય તો કાલના વિડીયોમાં જોવા મળીએ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને તમારે આવી બધી ધમાલ જોવી હોય ને તો કાલના વિડીયોમાં મસ્ત અમે એન્જોય કરવાના છે. તો કાલના વિડીયોમાં આવી જજો. આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારો કરો, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળીએ. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.